નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાંચમો ચેપ્ટરનો આપણે આજે ત્રીજો લેક્ચર સ્ટાર્ટ કરીએ. અત્યાર સુધી આપણે 54 MCQ સોલ્વ કર્યા. આજના લેક્ચરમાં આપણે આગળ વધીશું. રેડી? ઊંચા વટાણાના છોડનું નીચા વટાણાના છોડ સાથે સંકરણ કરવામાં આવે. બરાબર. હવે F1 છોડ એ સેલ્ફડ છે. સેલ્ફ એટલે એની અંદર ટેસ્ટ ક્રોસ કરવામાં આવે છે. મતલબ કે આપણે જે પેલું ભણ્યા હતા ને F1 ક્રોસ F1 કરવાનું એ, તો એની અંદર જનીનનો પરિણામી ગુણોત્તર શું હશે? તો બહુ સિમ્પલ છે કે આપણને આ એક સંકરણના પ્રયોગનું F2 પેઢીનું પરિણામ પૂછ્યું. બરાબર. F2 પેઢીનું પરિણામ શું હતું? 1:2:1. એટલે એવા બે ઓપ્શન છે. એમાં પહેલો ઓપ્શન અમદાવાદ સાચો છે કે એક જે છે એ ઊંચા સમયુગ્મી હતા, એટલે કેપિટલ T. ઊંચા વિષમયુગ્મી 2 હતા અને નીચા જે હતા સમયુગ્મી એ હતા સ્મોલ t. રાઈટ? એટલે આ પ્રકારે એનો જવાબ રહેશે. 56મો, કોલમને જોડવાની છે. પ્રભાવિતા, સહપ્રભાવિતા, બહુપ્રભાવિતા અને બહુજનીનિક આનુવંશિકતા. ઓકે, હવે આમાં છે ને ઊંધેથી સોલ્વ કરીએ. કોલમ બી પહેલાં વાંચીએ ને એના અકોર્ડિંગલી એ સાથે સેટ કરીએ. ઘણા બધા જનીન એક જ લક્ષણનું નિયમન કરે. બરાબર. આ પહેલો મુદ્દો. આ બહુજનીનિક આનુવંશિકતા છે એટલે ડીમાં 1 આવશે. બરાબર. આપણે જોડે જોડે જોડતા પણ જઈએ એટલે આપણને પછી યાદ રહે. ચલો, વિષમયુગ્મી સજીવમાં ફક્ત એક જ કારક તેની જાતે અભિવ્યક્ત થાય. બરાબર. વિષમયુગ્મી અવસ્થા છે અને એમાં એક કારક અભિવ્યક્ત થાય છે, એટલે બીજો નથી થતો. એટલે આ એક પ્રકારે પ્રભાવિતાની વાત થઈ. પ્રભાવિતાની વ્યાખ્યાની અંદર આ વાત આવે છે. પછી છે વિષમયુગ્મી સજીવમાં બંને કારકો. સમજો, શબ્દ પર ભાર મૂકજો. વિષમયુગ્મીની અંદર બંને કારકો બરાબર પોતાને સંપૂર્ણપણે અભિવ્યક્ત કરે છે. હવે આવી પરિસ્થિતિ સહપ્રભાવિતાની વાત થઈ. અને એક જ જનીન ઘણી બધી અસર માટે જવાબદાર છે. રાઈટ? બહુપ્રભાવિતા એ વન કાઇન્ડ ઓફ પ્લિયોટ્રોપિઝમના ગુજરાતી શબ્દ થયો. બરાબર. એટલે આવું ઘણી વખત પૂછાય તમને MCQમાં. વ્યાખ્યાઓ આપણે જનરલી કરતા ન હોઈએ, આપણે એવોર્ડ કરતા હોઈએ, પણ આવી રીતે કોલમ સ્વરૂપે વ્યાખ્યા પૂછાય. હું તમને એક બીજી રીત બતાવું. ઘણીવાર એવું પણ કરે છે કે વ્યાખ્યા જે આપણે જનરલી જાણતા હોઈએ ને, એ વ્યાખ્યાઓ જે હોય એની અંદર એક વાક્યમાં કંઈક ભૂલ કરી દે. પછી તમને એવો પ્રશ્ન પૂછી શકે કે આ વ્યાખ્યામાં ભૂલ શું છે. એટલે આ બધા જ પ્રકારના પ્રશ્નોની તૈયારી તમારે રાખવાની. ચાલો, એટલે આમાં સેટિંગ આવશે A માં 2, 2માં 3, 3માં 4, 4માં 1 એટલે બોમ્બે. ચાલો, F1 દ્વિસંકરણીય માખીના સમાવેશ કરતા કસોટી સંકરણમાં રિકોમ્બિનેટ પ્રકારની સંતતિ કરતાં પિતૃત્વ સંતતિ વધારે ઉત્પન્ન થાય છે. ઓકે, તો આ શું સૂચવે છે? તો ઓપ્શન વાંચવાની જરૂર જ નથી. પ્રશ્ન પરથી જ આપણને જવાબ ખબર પડી ગઈ કે આ બે જનીનો સંલગ્ન હશે. બરાબર. પ્રશ્નને સાદી ભાષામાં રજૂ કરું તો પિતૃત્વ પ્રકારના આપણે પેલા 2 ચાર્ટ છે ને ઊભા થોમસ મોર્ગનવાળા. બરાબર. જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો જુઓ, એકની અંદર ઓછી સંલગ્નતા વ્યતિકરણ છે, એકની અંદર વધુ વ્યતિકરણ છે. બરાબર. જેમાં વ્યતિકરણ ઓછું છે એનો મતલબ જનીનો સંલગ્ન છે, અને જેમાં વ્યતિકરણ વધારે છે એનો મતલબ જનીન ઓછા સંલગ્ન છે. એટલે એના આધારે તમે એનો જવાબ આપી શકો. રાઈટ? હવે ઓપ્શન છે કલકત્તા, કે 2 જનીનો સંકલિત છે અને એક જ રંગસૂત્ર પર હાજર છે. આવું થાય તો આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય. આવા પ્રશ્નોમાં પહેલો ઓપ્શન વાંચી લઈએ ને તો આપણું મગજ ગાંડું કરી નાખે. પહેલાં આપણે વિચારી લઈએ તો મગજ ઓછું ગાંડું થાય. રાઈટ? એણે જે 3 જનીનો લીધા હતા, એક તો આંખનો રંગ લીધો હતો, એક શરીરનો રંગ લીધો હતો, બરાબર, અને એક પાંખની લંબાઈ લીધી હતી, અને 3 જનીન માટેનો પ્રયોગ છે. બરાબર. ચાલો, 58મા નંબરનો ક્વેશ્ચન. માનવમાં X રંગસૂત્ર પર આવેલા પ્રચ્છન્ન જનીનો હંમેશા માદામાં અભિવ્યક્ત થાય? તો કે ના, કેમ કે માદામાં X રંગસૂત્ર 2 વખત છે. એટલે X ઉપર જો પ્રચ્છન્ન આવેલું હોય પણ જો બીજું નોર્મલ હોય તો એ વાહક થઈ જાય. બરાબર. નરમાં અભિવ્યક્ત પામે, વાત સાચી. ઘાતક હોય કે એવું જરૂરી નથી. નરમાં અભિવ્યક્ત પામે ઇઝ ધ કરેક્ટ આન્સર. 59. સાચો વિકલ્પ પસંદ કરો. ઓકે. ફિનાઇલ કીટોનુરિયા X સંલગ્ન રોગ છે? ના, ત્યાં જ વાર્તા પૂરી થઈ ગઈ. બરાબર. હા, પાયરુવિક એસિડનું એકત્રીકરણ થાય
પણ એક્સ સંલગ્ન નથી. ડાઉન સિન્ડ્રોમ ટ્રીપ્લોઇડીને કારણે થાય, જેનાથી માનસિક મંદતા આવે નહીં. ટ્રીપ્લોઇડી પણ નથી આ, રાઈટ. આની અંદર ટ્રાઇઝોમી છે, આપણે ભણ્યા છે ડાઉન સિન્ડ્રોમ. ટર્નર સિન્ડ્રોમ ટ્રાઇઝોમીને લીધે થાય, એના એ પણ ખોટું હોય, મોનોઝોમીને લીધે થાય. ક્લાઇન્ટફેલ્ટર સિન્ડ્રોમ વધારાના એક્સ રંગસૂત્રને કારણે થાય, જે પુરુષને વંધ્ય પુરુષત્વમાં પરિણામી દે. બરાબર છે, સાચી વાત છે. દિલ્હી ઇઝ ધ કરેક્ટ આન્સર. આઈ કેન સી ગુજરાતી મીડિયમના પ્રશ્નો 2017ના દરેક ચેપ્ટરના અઘરા પૂછાયા હતા, ને ઇંગ્લિશ મીડિયમની અંદર હાથેરીને સહેલા પૂછાયા. એટલે આ લોકોએ હાથેરીને ગુજરાતી મીડિયમની બેન્ડ બજાવી હોય ને એવું લાગે. હવે આવું કંઈક ઈરાદો ના હોય, આ તો પણ પરિસ્થિતિજન્ય આવું થઈ ગયું હશે કે ભગવાન જાણે હાથેરીને કર્યું, આપણે ક્યાં જોવા ગયા હતા. ચલો, ખોટું વિધાન પસંદ કરો. પ્રભાવીપણાનો નિયમ અને કારકોનો મુક્ત વિશ્લેષણનો નિયમ બંને મેન્ડલે આપ્યા. ઓકે. સંલગ્નતા અને પુનઃસંયોજનની શોધ સટને કરી. ના, થોમસ મોર્ગનના પ્રયોગો છે. 1900ની સાલમાં 3 વૈજ્ઞાનિકોએ મેન્ડલની ફરીથી શોધ કરી. યસ, કાર્લ કોલેન્સ, શેરમાર્ક, બરાબર, ને યુગો ડ વ્રીઝ ને બહુ બધા વૈજ્ઞાનિકો તમે ભણ્યા છો, રાઈટ. સટન ને બોરી પણ એ જ સમયના વૈજ્ઞાનિકો હતા. જોકે એણે આ પ્રયોગો ફરી નથી કર્યા. ને આનુવંશિકતાનો રંગસૂત્રી વાત સટને આપે, ઇટ્સ ઓકે. એટલે બોમ્બેવાળી વાત ખોટી પડી કે સંલગ્નતા અને પુનઃસંયોજન સટને શોધે, એ વાત ખોટી. મેન્ડલના વટાણા પરના પ્રયોગોને અનુલક્ષીને કયું વિધાન સાચું નથી? ઓકે. તેમણે 2 વિરોધાભાસી અવસ્થાના લક્ષણો પસંદ કર્યા હતા, બરાબર. જેમ કે એક જાંબલી હોય તો સફેદ હોય, ઊંચો છોડ હોય તો નીચો છોડ હોય, એટલે વિરોધાભાસી હતા. તેણે શુદ્ધ વંશક્રમ વાપર્યા હતા, રાઈટ. ક્યાં તો બંને નર સંયુગ્મી પ્રભાવી હોય અને માદા સંયુગ્મી પ્રચ્છન્ન હોય, અથવા ઊંધું, નર સંયુગ્મી પ્રચ્છન્ન હોય તો માદા સંયુગ્મી પ્રભાવી હોય, પણ સંયુગ્મી હતા. એનું અવલોકન કુદરતી ને મુક્ત પરાગનયન પર આધારિત હતું. આ થોડુંક મને ગળે નહીં ઉતર્યું. હજી બીજો ઓપ્શન જોઈએ. તેના પ્રયોગોમાં પ્રતિદર્શનનું કદ વિશાળ હતું. યસ, એણે એક સાથે મોટા પાયે પ્રયોગો કર્યા હતા. કલકત્તા ઇઝ ધ રોંગ પોઈન્ટ, કે તેનું અવલોકન કુદરતી આધારિત હતું. નહીં, હી વોઝ અ પ્યોર મેથેમેટિશિયન. થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયા એ ગ્લોબિન અણુના સંશ્લેષણની ખામીને કારણે થાય છે. ઓકે, બરાબર. હવે એમાંનું સાચું વિધાન પસંદ કરીએ. બંને ગ્લોબિન શૃંખલાના જથ્થાત્મક સંશ્લેષણમાં ખામી છે. નહીં, બંનેમાં જથ્થાત્મક નથી. થેલેસેમિયા ઓછા સંશ્લેષણને કારણે થાય, રાઈટ. સિકલ સેલ એનિમિયા ઓછા જથ્થાત્મક છે. નહીં, સિકલ સેલ એનિમિયામાં હિમોગ્લોબિનની ક્વોન્ટિટી પૂરી છે, પણ એની ક્વોલિટી બકવાસ છે. થેલેસેમિયામાં જે છે એની ક્વોલિટી ટોપ છે, પણ ઓછા છે, એની ક્વોન્ટિટી ઓછી છે. ને બંનેમાં ગુણાત્મક સંશ્લેષણમાં ખામી થાય. નહીં, બંનેમાં પણ નહીં. બોમ્બે. અરે યાર, આ તો વારંવાર પૂછપૂછ કર્યો છે. એકદમ સહેલો પ્રશ્ન. જો પાછો આવો ઇંગ્લિશ મીડિયમમાં પૂછ્યો છે. ઇંગ્લિશ મીડિયમના પ્રશ્નો જોઈએ કેવા છે. પતિ પત્નીના પ્રકાર છે IA, IB ને IA, I0. તો બાળકોમાં શું સંભવ છે, હવે એ ગણવું પડે. એના માટે તમારે પ્યુનેટ સ્ક્વેર બનાવવો પડે, બરાબર. માતાનો એ આવે, એની જોડે પિતાનો પણ એ આવે, બરાબર. તો એ થશે. પિતાના એ સાથે માતાનો 0 આવે તો એ થશે. હવે આમ વિચારો, આના બી સાથે આનો એ આવશે તો એ બી બ્લડ ગ્રુપ થશે. ને આના બી સાથે જો આનો 0 આવશે તો બી બ્લડ ગ્રુપ થશે. એટલે 3 પ્રકારના બ્લડ ગ્રુપ સંભવ છે. આ બંને કેસમાં એ બ્લડ ગ્રુપ સંભવ છે, આ કેસમાં બી બ્લડ ગ્રુપ સંભવ છે, અને આ કેસમાં એ બી બ્લડ ગ્રુપ સંભવ છે. તમારે સિમ્પલ પ્યુનેટ સ્ક્વેર બનાવી દેવાનો, તમને જવાબ મળી જાય. ઓકે. પછી જનીન પ્રકાર કેટલા મળ્યા? તો કે ચારેના જનીન પ્રકાર અલગ જ છે. ભલે આ બંનેમાં એ મળતું હોય, પણ આનો જનીન સ્વરૂપ ને આનું જનીન સ્વરૂપ જુદું છે. આ સંયુગ્મી પ્રભાવી છે ઉપરનું, નીચેનું વિષમયુગ્મી પ્રભાવી છે. એટલે 4 પ્રકારના જનીન અને 3 પ્રકારના સ્વરૂપ મળ્યા, એટલે બોમ્બે. વેરી ગુડ ક્વેશ્ચન. એક એવો રોગ કે જે દૈહિક પ્રાથમિક વ્યતિકરણ વિહીન રંગસૂત્રી ઘટના દ્વારા સર્જાય છે. ખતરનાક ગુજરાતી છે, સમજો. વ્યતિકરણ વિહીન રંગસૂત્રી ઘટના એટલે કે નીચેના રોગમાં વ્યતિકરણની ક્રિયા જોવા મળી નથી, બરાબર. અને દૈહિક
જનીનની વાત છે. ઓકે, ક્લાઇનફેલ્ટર ટર્નર આ બંને રોગ જે છે ને એ લિંગી રોગ છે. ડાઉન સિન્ડ્રોમ દૈહિક રોગ છે, એટલે કદાચ ડાઉન સિન્ડ્રોમ આવે. અને સિકલ સેલ એનિમિયા જે છે, બરાબર, એ સિકલ સેલ એનિમિયા પણ દૈહિકનો, તમે જે ભણી ગયા સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા, એ દૈહિકનો રોગ ખરો, પણ અહીંયા વ્યતિકરણ વિહીન રંગસૂત્રીય ઘટનાઓની વાત કરી છે. બરાબર, આ ઇંગ્લિશનું ગુજરાતી કર્યું છે. બે એટેન્શન, તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો હાથમાં લઈ લો. ઓકે, ભૂલ પકડાઈ ગઈ છે. એકચ્યુઅલી આ ગુજરાતી ખોટું થયું છે. અહીંયા વ્યતિકરણ વિહીન શબ્દ ખોટો છે. બરાબર, અહીંયા વ્યતિકરણ શબ્દ જે વાપર્યો છે ને, આ પ્રશ્ન ખોટો છે. હું પ્રશ્નને ફરીથી રીરાઇટ કરું છું. મેં મારી ઓરિજિનલ ઇંગ્લિશ બુકમાં જોઈ લીધું. એમાં ઇંગ્લિશમાં એવું લખ્યું છે, અ ડિઝીઝ કોસ્ડ બાય એન ઓટોઝોમલ પ્રાઇમરી નોન ડિસજંક્શન. હવે નોન ડિસજંક્શન તમારા અભ્યાસક્રમમાં, બરાબર, અમુક જગ્યાએ વિકૃતિના ટોપિકમાં મેં ચર્ચા કરી હતી. તમારું ધ્યાન હશે કે નહીં હોય મને ધ્યાન નથી. બરાબર, નોન ડિસજંક્શન, જ્યારે રંગસૂત્રો છૂટા ન પડે. થોડુંક અત્યારે ઉપરથી તમને સમજાવી દઉં. આ છે તમારો કોષ વિભાજનની અવસ્થાનો કોષ. આ તમારી દ્વિધ્રુવીય ત્રાક. બરાબર, તમારી પાસે આ બધા દૈહિક રંગસૂત્રો છે. આ છૂટા પડવાની તૈયારીમાં છે. બરાબર, હવે 50% રંગસૂત્રો ઉપર જશે, બાકીના નીચે જશે, આવું આપણે જાણીએ છીએ. હવે ધારો કે આ બંને રંગસૂત્રો છૂટા પડે જ નહીં, નીચે જાય જ નહીં, આ બંને ઉપર જતા રહે, તો શું થાય? ખરેખર તમને જે આકૃતિ સામે સ્ક્રીન ઉપર દેખાય છે એમાં કુલ 6 રંગસૂત્રો છે. અર્ધીકરણ બાદ 3 ઉપર જવા જોઈએ, 3 નીચે જવા જોઈએ. હવે આવું ના થાય અને જો આ બંને રંગસૂત્રો ઉપર જતા રહે તો ઉપર કેટલા રંગસૂત્ર થઈ જાય? 4. અને નીચે કેટલા રંગસૂત્ર થઈ જાય? 2. આ ઘટના હવે તમે તમારા મનુષ્ય માટે વિચારો. મનુષ્ય માટે આ જ ઘટનાનો વિચાર કરો. બરાબર, હવે મનુષ્યની અંદર જો આપણે આ જ ઘટના વિચાર કરીએ તો મનુષ્યમાં 22 દૈહિક રંગસૂત્ર બધામાં સરખા વેચાઈ ગયા. ધારો કે આ માદા છે અને માદામાં અર્ધીકરણ ચાલે છે, આપણે એવું કાલ્પનિક રીતે ધારી લઈએ. તો 22 + માદામાં 2x આવવા જોઈએ અને આમાં એકે રંગસૂત્ર આવે જ નહીં. આવું થાય તો ખબર પડી? અંડકોષ બનતી વખતે ઉપર એક એક્સ જવો જોઈએ, નીચે એક એક્સ જવો જોઈએ, પણ એવું નથી થયું. ઉપર બંને એક્સ જતા રહ્યા, નીચે એક્સ જ ના ગયો. એટલે છૂટા પડવાની જે ઘટના હતી એ ન થઈ. એને ઇંગ્લિશમાં લખવું હોય તો લખી નાખો, નોન ડિસજંક્શન કહેવાય. નોન, NON, નોન, DIS, ડિસ, જંક્શન, નોન ડિસજંક્શન, છૂટા પડવાની ઘટના ન થવી તે. બરાબર, ઇન ધેટ કેસ ઉપર 24 રંગસૂત્રો થઈ ગયા. બરાબર, અને નીચેનો જે અંડકોષ બન્યો એમાં 22 જ રંગસૂત્રો ગયા. ખબર પડી? હવે આ પ્રજનનમાં ભાગ લે એટલે ટ્રાયઝોમી કે મોનોઝોમી આવે. આ 24 વાળો અંડકોષ કે શુક્રકોષ જ્યાં ભાગ લેશે ત્યાં ટ્રાયઝોમી આવશે. 22 વાળો અંડકોષ કે શુક્રકોષ ભાગ લેશે એ બાળકમાં મોનોઝોમી આવશે. એટલે ટ્રાયઝોમી અને મોનોઝોમી આવવાનું કારણ આ નોન ડિસજંક્શન છે. એટલે પ્રશ્ન ખરેખર 64 નંબરનો ઇંગ્લિશમાં એવો છપાયો છે કે નોન ડિસજંક્શન, રંગસૂત્ર છૂટા પડવાની ઘટનામાં ભૂલને કારણે. બાકી પહેલી નજરે જે 64મો પ્રશ્ન ગુજરાતી લખે છે એમાં તો C ને D બે આન્સર સાચા પડે. પણ કેમ કે હવે આપણને ખબર પડી ગઈ છે કે આ પ્રશ્ન રંગસૂત્રો છૂટા પડવાની બાબતે છે, માટે ડાઉન સિન્ડ્રોમ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો, મેન્ડલે પ્રયોગો કર્યા એમાં કયું લક્ષણ એણે નહોતું ધ્યાનમાં લીધું? રોમવાળું. બરાબર, બીજ સિંગને પ્રકાંડ તો લીધેલા છે. મેન્ડલના સમયનો પ્રયોગ ગાળો 1856 થી 1863, એવરીવન નો. કઈ લાક્ષણિકતા રુધિર જૂથને લાગુ પડે છે? વેરી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન. આ બહુ મસ્ત પ્રશ્ન છે. બ્લડ ગ્રુપ ભણ્યા ભલે એક છે પણ એના કન્સેપ્ટ બહુ અલગ અલગ છે. તો ભાઈ આમાંથી બ્લડ ગ્રુપને કેટલા કન્સેપ્ટ લાગુ પડે છે એ તમારો પ્રશ્ન છે. બરાબર, આ પ્રશ્ન પૂછાય ને ત્યારે બહુ બધા છોકરાઓએ લોચા માર્યા છે. રાઈટ, આની અંદર કયા કન્સેપ્ટ છે? તો એક તો પ્રભુતાનો કન્સેપ્ટ છે. બ્લડ ગ્રુપ એ પ્રભુતાનો સિદ્ધાંત ફોલો કરે છે. કેવી રીતે? તો કે જો બ્લડ ગ્રુપમાં કોઈ એક બ્લડ ગ્રુપ IA હોય અને કોઈ એકમાં સ્મોલ I હોય તો પ્રભુતાનો નિયમ શું છે? પ્રભાવી અભિવ્યક્ત દર્શાવશે, પ્રચ્છન્ન અભિવ્યક્ત દર્શાવશે નહીં. અને આ નિયમ પ્રમાણે એ બ્લડ ગ્રુપ બને છે. એટલે આપણે એવું કહી શકીએ કે
પ્રભુતાનો નિયમ બ્લડ ગ્રુપ ફોલો કરે છે. બરાબર. પછી આવે છે સહપ્રભુતા. તો કે ના, આ સહપ્રભુતાનો જે કન્સેપ્ટ છે એ એના માટે તો આપણે આ થિયરી ભણ્યા હતા. યાદ આવ્યું? થિયરીનું ટાઇટલ જ હતું ને, કોડોમિનન્સી, સહપ્રભાવિતા. એટલે સહપ્રભાવિતા પણ એ ફોલો કરે છે. પછી છે બહુવૈકલ્પિક કારકો. સ્પષ્ટ વાક્ય નીચે લખેલું જ છે કે તે બહુવૈકલ્પિક કારકનું કામ કરે છે. અપૂર્ણ પ્રભુતામાં એ કામ આવતું નથી. બરાબર. અને બહુજનીનિક આનુવંશિકતા, બરાબર, તો કે ના, એવું પણ નથી. એ ત્વચાના ઉદાહરણમાં આવે છે. સો A, B and C ઇઝ ધ રાઇટ વન. ચાલો. એક સ્ત્રી એક સંલગ્ન, બરાબર. ક્યાં ગયો મારામાં પ્રશ્ન? મારાથી આગળ પાછા થઈ ગયા. એક સ્ત્રી એક સંલગ્ન સ્થિતિ તેના કોઈ એક એક્સ રંગસૂત્ર પર ધરાવે છે. ઓકે, ધેન ગો અહેડ. આ રંગસૂત્ર આના દ્વારા વારસામાં મેળવાય છે. ઓકે. A woman has an X-linked condition on one of her X chromosome. This chromosome can be inherited by which one? Right? Simple one. માતાના જે એક્સ રંગસૂત્ર હોય ને દીકરામાંય જઈ શકે ને દીકરીમાંય જઈ શકે. આ પ્રશ્નમાં હજી જેને ખબર ના પડી એનું ગુજરાતી કરી આપું કે એક માતા છે, તેના એક્સ રંગસૂત્ર પર કોઈક જનીનમાં ખામી છે, તો એ કોને વારસામાં મળશે? તો કે માતાનો તો એક્સ પુત્રમાંય જઈ શકે અને દીકરીમાંય જઈ શકે. બરાબર. એટલે ઓપ્શન જોઈએ, માત્ર દીકરીને, માત્ર દીકરાને કે બંનેને? ઓબ્વિયસલી બંનેને. બરાબર. કલકત્તા ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો. સાચું જોડકું પસંદ કરો. આ પ્રશ્ન છે ને, આમ આ ચેપ્ટરનો ગણી શકાય ને આમ નાય ગણી શકાય, એ પ્રકારની મિક્સ અવસ્થા છે. કેમ કે આ પ્રશ્નમાં બધું મિક્સ કર્યું છે અત્યાર સુધીના પ્રશ્નોનું. તો આપણે તો કન્સિડર કરવો જ પડે. રિબોઝાઇમ, પછી F2 પ્રચ્છન્ન છોડ, ગ્રેગર જ્હોન મેન્ડલ અને TH મોર્ગન. બરાબર. આમાંથી તમને સાચો જોડ પસંદ કરવાની કીધી છે. એટલે F2નો જે પ્રચ્છન્ન છોડનો પ્રયોગ હતો, રિસેસિવ પેરેન્ટ, એને દ્વિસંકરણનો પ્રયોગ આપણે નથી કહેતા. રાઈટ. આપણે દ્વિસંકરણનો પ્રયોગ કોને કહીએ છીએ? જ્યારે F1 અને F1 વચ્ચે પ્રજનન થાય તો. આ તો કહે છે F2 છેડીનો એક છોડ લઈને પ્રચ્છન્ન જોડે પ્રજનન કરો, તેને તમે દ્વિસંકરણ કહો. તો કે ના. પછી મેન્ડલે રૂપાંતરણનો પ્રયોગ શોધ્યો નથી, ના મોર્ગને પરાંતરણનો પ્રયોગ શોધ્યો છે. હવે પહેલો તો પ્રશ્ન, તમે જો 5મું ચેપ્ટર જ ભણ્યા છો અત્યાર સુધી, તો તમને એ જ ખબર નથી કે રૂપાંતરણ અને પરાંતરણનો પ્રયોગ શું છે. તમને એના માટે 6થા ચેપ્ટરનું નોલેજ હોવું જરૂરી છે. બરાબર. રાઇબોઝાઇમ ન્યુક્લિક એસિડ માટેનો ઉત્સેચક. એ બરાબર છે. રિબોઝોમ, બરાબર, ન્યુક્લિક એસિડથી બનેલો પણ હોય અને ન્યુક્લિક એસિડથી પ્રોટીન બનાવવામાં કામ પણ આવે. એટલે અમદાવાદ અત્યારે સાચું ગણાય. સેમ આ પ્રશ્નમાં એવું જ થશે, કેમ કે આમાં એલેક જેફ્રેસ, હર્શી એન્ડ ચેઝે, જેકોબ એન્ડ મોનોડ, આ બધા 6થા ચેપ્ટરના વૈજ્ઞાનિકો છે. એટલે આમાં 5મું ચેપ્ટર એકલું ભણ્યા છો તો નહીં ખબર પડે. બટ ઓબ્વિયસલી જેકોબ એન્ડ મોનોડે લેક ઓપેરોન આપ્યો, એ 6થા ચેપ્ટરમાં સ્પષ્ટ આપેલું જ છે. એટલે મારા દ્રષ્ટિકોણથી આ પ્રશ્ન 6થા ચેપ્ટરનો હોવો જોઈતો હતો. આમાં ખોટો મુકાઈ ગયો છે, પણ જવાબ કલકત્તા આવે. ચાલો. ખોટી જોડ પસંદ કરો. સ્ટાર્ચ બહુવૈકલ્પિક કારકો, ABO સહપ્રભાવિતા, થોમસ મોર્ગન સંલગ્નતા અને X0નું લિંગ નિશ્ચયન તીડમાં થયું. બરાબર. તમને આવા પ્રકારના 4 વિકલ્પ આવેલા છે અને આ 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. બરાબર. તો સ્ટાર્ચનું પેલું મલ્ટિપલ એલિલ્સવાળું આપણે ભણીને આવ્યા, બહુવૈકલ્પિકવાળું. બરાબર. એ સહપ્રભાવિતાનું ઉદાહરણ હતું, આપણે એવું ભણ્યા હતા. રાઈટ. એટલે આને બહુવિકલ્પમાં નાખ્યું છે. બહુવિકલ્પમાં આપણે ભણ્યા હતા કોને? બ્લડ ગ્રુપને. એટલે અમદાવાદ ખોટું પડે. ABO બ્લડ ગ્રુપ સહપ્રભાવિતા તરીકે બરાબર છે. મોર્ગનનો સંલગ્નતાનો પ્રયોગ બરાબર છે અને લિંગ નિશ્ચયન તીડમાં X0 થયું હતું, એ પણ બરાબર છે. બરાબર. એટલે 71માં અમદાવાદ ખોટો ઓપ્શન ગણાય, એટલે એને સાચો જવાબ તરીકે લખાય. જનીનની જોડ કે જે એ રંગસૂત્ર પર આવેલી હોય તેના પુનઃ જોડાણની શક્યતા તેના વચ્ચે રહેલા અંતર પર નિર્ભર છે. આ બાબત કોણે સમજાવી? બરાબર. જનીનની જે જોડ હોય એ જોડનું
કોની સાથે કનેક્શન હોઈ શકે આ બાબત કોણે સમજાવી? બરાબર. ઓબ્વિયસલી મેન્ડલના પ્રયોગમાં, બોરીના પ્રયોગમાં, મોર્ગનના પ્રયોગમાં ક્યાંય નહોતું. આલ્ફ્રેડ સ્ટર્ટવેન્ટના પ્રયોગમાં હતું. એની અંદર તમને ચોપડીમાં સ્પષ્ટ એણે ઉલ્લેખ પણ કરેલો છે. ચાલો, સ્નેપડ્રેગન. ઓકે, એટલે પેલો અપૂર્ણ પ્રભુતાવાળો પ્રયોગ થયો ને. હવે એની અંદર જવાબ શું આવી શકે? F1માં ગુલાબી પુષ્પ મળે તે અપૂર્ણ પ્રભુતાને કારણે છે. ઓકે. F2માં એક લાલ, બે ગુલાબી ને એક સફેદ મળે છે. ઓકે. વિશ્લેષણનો નિયમ લાગુ નથી પડતો? ના, પડે છે. વિશ્લેષણ તો જનીનનું થાય જ છે ને. આ પ્રયોગ પ્રભુત્વના નિયમને નથી અનુસરતો. હા, એ વાત સાચી. કલકત્તા વાત ખોટી પડી. બાકીની બધી વાત ટેકનિકલી આપણને ક્યાંક ને ક્યાંક સાચી જ લાગી છે. ઓકે. આ વર્ષે આ જે પ્રશ્ન હતો ને એમાં જે આ ઇંગ્લિશ છે, ગાયનેકોમેસ્ટિયા, નર વિકાસ અને ગાયનેકોમેસ્ટિયાના વંધ્ય લક્ષણો જોવા મળે છે. આમાં ભલભલાનો દાવ થઈ ગયો હતો. એટલે આમાં છે ને જે લોકોએ શાંત મને વિચાર્યું હતું ને એને જવાબ મળી પણ ગયા હતા. કેમ કે પ્રશ્નની અંદર ધ્યાનમાં રાખવાની બાબત આ પ્રશ્ન નરના સંદર્ભમાં છે. એટલે ટર્નર સિન્ડ્રોમ જવાબ આવી શકે નહીં. ડાઉન સિન્ડ્રોમ એ નરને માદાનો રોગ જ નથી, એ જનરલ રોગ છે. એડવર્ડ સિન્ડ્રોમ તમારા કોર્સમાં જ નથી, એટલે ઘણા ક્લાઇનફેલ્ટર લખી નાખ્યું હતું. અને ગાયનેકોમેસ્ટિયા શબ્દ પર એ લોકોનું ધ્યાન જ નહોતું ગયું. અલ્પ વિકસિત સ્તનનો ઉદ્ભવ, બરાબર, નરની અંદર, જેને ગાયનેકોમેસ્ટિયા કહે છે. પણ ચોપડીમાં ઇંગ્લિશમાં લખેલું છે અને ગુજરાતીમાં લખેલું છે, ઇંગ્લિશ કૌંસમાં છે. અને આ ગુજરાતી બરાબર નહોતું થયું આ વર્ષે આ ટોપિકમાં. ચલો, અગેન વેરી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન. નર ગ્રાસ હોપરમાં 50% શુક્રકોષો લિંગી રંગસૂત્ર ધરાવતા નથી. એટલે તીતીઘોડાની વાત છે, બરાબર. એમાં 50%માં આ ના હોય, વાત સાચી છે. X0 હોય ને એનામાં, એટલે 50%માં X હોય ને 50%માં 0 હોય. એટલે એ લાગુ પડી શકે નહીં. એટલે નર ગ્રાસ હોપરવાળું આપણે ભણ્યા, એની અંદર આ વાતની સ્પષ્ટતા થઈ, બરાબર, કે ભાઈ એની અંદર એક X0 હોય એટલે 50%માં X જાય અને 50%માં X જતો નથી, બરાબર. હવે મરઘીનું જે છે આમાં, પાલતુ મરઘીનું, બરાબર, પાલતુ મરઘીના કેસમાં અંડકોષ કરતાં શુક્રકોષના પ્રકાશ પર સંતતિનો આધાર છે. આ વાક્ય ખોટું છે. હવે તમને એમ થશે કે મરઘીનું અમારે ક્યાંય ભણવામાં આવતું જ નથી. આ પ્રશ્ન એવી રીતે નથી. આ પ્રશ્ન પક્ષીના સંદર્ભમાં છે કે પક્ષી હોય, પક્ષી એની અંદર માદા XY હોય છે અને નર XX હોય છે. આપણા કરતાં ઊંધું. એટલે આમાં બાળક આવશે, એ છોકરો હશે કે છોકરી હશે, એ માદા પર આધારિત થયું ને. જેમ આપણા મનુષ્યમાં આપણામાં નર ઉપર આધારિત છે XYનું, એ રીતે એનામાં માદા ઉપર આધારિત થયું. એટલે આખી આ વાર્તા જ જુદી થઈ ગઈ, રાઈટ. પણ ઘણા એમ જ સમજાતા કે આ પક્ષીના સંદર્ભમાં વિચાર્યું જ નહીં. લોકો મરઘીનું વિચારવા બેસી ગયા કે મરઘી તો આપણા કોર્સમાં જ ક્યાંય નથી, ક્યાંથી જવાબ આવશે. પછી નરમાં એક લિંગી સૂત્ર બીજા કરતાં ટૂંકું, એ વાત સાચી. અને નર ફળમાંથી વિષમજન્યુ કે XY જ હોય છે, એ પણ સાચું. એટલે આ તો બધા જ આપણા લિંગ નિશ્ચયના સાચા મુદ્દા છે, બોમ્બે નથી. એટલે પ્રશ્ન લિંગ નિશ્ચયમાંથી પૂછ્યો હતો, પણ એક્ઝામ્પલ્સ એવા સરસ યુઝ કર્યા હતા ને કે લોકોને ખોટા પડી ગયા. જનીન નકશાની રચના કરવા માટે કયો એકમ સેન્ટીમોર્ગન તરીકે અંગીકૃત થાય છે? ધીસ ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. બે પ્રદર્શિત જનીન કે જે 100% વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે તે, બે એ રંગસૂત્રો પર 1% વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે તે, 50% વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે તે, કે બે જનીન જે 10% વ્યતિકરણનું પ્રતિનિધિત્વ કરે તે, બરાબર. હવે આ પ્રશ્ન છે ને હું 6થા ચેપ્ટરની સાથે લઈશ. અત્યારે તમારા માટે ક્વેશ્ચન માર્ક મોટો કરીને બાકી રાખું છું, કેમ કે મારા 6થા ચેપ્ટરમાં એક ટોપિકની ચર્ચા કરવી છે ને, એના MCQની સાથે હું આ મુદ્દાને લઈશ, બરાબર. અત્યારે ક્વેશ્ચન માર્કમાં મૂકી દઉં છું. ઓકે, અગેન અ ક્વેશ્ચન ઓફ બ્લડ ગ્રુપ. જ્યારે A ને B સાથે હોય તો એક જ પ્રકારની શર્કરા અભિવ્યક્ત કરે. સ્મોલ આઈ શર્કરા ઉત્પન્ન નથી કરતો. કેપિટલ આઈના 3 એલીલ છે અને વ્યક્તિમાં 3માંથી ફક્ત 2 જ એલીલ હશે. નાવ સી 1 by 1. ફર્સ્ટ પોઈન્ટ, વ્યક્તિમાં 3માંથી 2 એલીલ હશે, સાચી વાત છે, બરાબર. વ્યક્તિમાં 2 જ હશે, A હશે અથવા B હશે, અથવા A અને સ્મોલ આઈ હશે કે B અને સ્મોલ આઈ હશે કે બંને સ્મોલ આઈ હશે, બરાબર. 3 તો હોવાના નથી. પછી જનીનના 3 એલીલ છે, એ વાતે સાચી. A છે, B છે અને સ્મોલ આઈ છે,
સ્મોલ આઈ કોઈ શર્કરા ઉત્પન્ન નથી કરતું, એ વાત પણ સાચી. પણ એ ને બી સાથે હોય તો એક જ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે, આ વાત ખોટી. એ એની શર્કરા ઉત્પન્ન કરશે, બી બીની શર્કરા ઉત્પન્ન કરશે ને બાળક એ બી તરીકે જન્મ લેશે. રેડી? એટલે આટલું ધ્યાન રાખવું. અમદાવાદ ઇઝ ધ કરેક્ટ વન બિકોઝ ઇટ ઇઝ ધ રોંગ વન. બે વિરોધાભાસી સ્વરૂપ ધરાવતી એક લક્ષણ સિવાય બાકીના તમામ લક્ષણ સરખા હોય એવી કેટલી વટાણાની જાતિની જોડ મેન્ડલે પસંદ કરી? 8 પસંદ કરી હતી ને, બરાબર? તમે ફરીથી યાદ કરો, તમારા મેન્ડલના પ્રયોગોમાં સ્ટાર્ટિંગમાં જ આ મુદ્દો આપેલો જ છે, બરાબર? જો તમારું ધ્યાન ગયું હોય તો, બે વિરોધાભાસી સ્વરૂપ ધરાવતી એક લક્ષણ સિવાય બાકીના તમામ લક્ષણ સરખા હોય, બરાબર, તેવી કેટલી જાતિ મેન્ડલે પસંદ કરી હતી? તો ઘણા બધાએ 8 લખી હતી, ઘણા બધાએ 14 લખી હતી, કોઈએ 4, કોઈએ 2. આ પોઈન્ટ એવો હતો ને કે એમાં કોઈનું ધ્યાન જ નહોતું ગયું, બરાબર? આપણને એમ થાય કે આવું હું સારું આટલું ભણ્યો, મને કેમ યાદ નથી આવતું કે ક્યાં આવતું હતું? જો જેનું ધ્યાન ગયું એને તો સ્ટેટ ફોરવર્ડ આન્સર લખી નાખ્યો. હવે જેનું ધ્યાન નથી ગયું એને લોજિકલી વિચારો. ચલો ધારો કે આપણે એક નબળા વિદ્યાર્થી છીએ ને આપણું ધ્યાન નથી ગયું આ મુદ્દા પર. પ્રશ્ન પૂછ્યો છે આપણને, મેન્ડલે કેટલી જાતિના વટાણાની જાતિઓ પસંદ કરી હતી? વેરી સિમ્પલ આન્સર. મેન્ડલે પ્રયોગ કેટલા કર્યા હતા? તો કે 7 પ્રયોગ કર્યા હતા, બરાબર? કયા કયા? પ્રકાંડની ઊંચાઈ, પુષ્પનો રંગ, પુષ્પનું સ્થાન, શીંગનો આકાર, શીંગનો રંગ, બીજનો આકાર, બીજનો રંગ, બરાબર? 7 માટે એને 7 પ્રભાવી જાતિ પસંદ કરી હશે, 7 પ્રચ્છન્ન જાતિ પસંદ કરી હશે, તો ટોટલ એણે જાતિ કેટલી પસંદ કરી? 14. રાઈટ? એટલે હવે જવાબ શું આવ્યો? 14. પહેલાં આપણને એવું લાગ્યું હતું ને 8 કે એક આમાં શું થાય, પ્રશ્ન જ્યારે પૂછાય ને ત્યારે આપણે આમ 7-8 જેવા પ્રયોગો હતા, આમ જેવા શબ્દ આવી જાય આપણા મોઢામાંથી. પણ હવે જ્યારે આમ લોજિકલી વિચાર્યું તો 7 પ્રયોગ હતા તો જાતિ 14 થઈ. એને જો 8 પ્રયોગ હોય તો જાતિ 16 થવી જોઈએ. 16 તો ઓપ્શન છે જ નહીં, એટલે 14 ઇઝ ધ રાઈટ વન. રંગસૂત્ર આનુવંશિકતાના સિદ્ધાંતના પ્રાયોગિક ચકાસણી કોણે કરી હતી? સટન અને બોવરી, મોર્ગન, મેન્ડલ. રંગસૂત્રના આનુવંશિકતાનો સિદ્ધાંત કોણે આપ્યો? મોટા ભાગના સટન અને બોવરી એમાં ઉતાવળમાં લખીને આવ્યા હતા. હવે સટન અને બોવરી બે એક સંયુક્ત પ્રયોગ કર્યા હતા અને બંને ઓપ્શનમાં અલગ અલગ આપ્યા છે. એટલે એવું તો શક્ય જ નથી કે સટન અને બોવરી બેનો જવાબ આવે. તમે તાર્કિક રીતે વિચારો, બરાબર? તાર્કિક રીતે વિચારો. જે સટ્ટાને છે ને આ રંગસૂત્રવાદ આપ્યો હતો, એકલા સટને, બોવરી એમાં નહોતો રંગસૂત્રવાદમાં. હા, આવું બોલાય છે સટન અને બોવરીનો પ્રયોગ, એણે આપેલો રંગસૂત્રનો આનુવંશિકતાનો વાદ. પણ તમે જો પેલી આકૃતિવાળો ટોપિક કાઢશો ને NCERTની તમારી બુકમાં, તો ત્યાં સટને રંગસૂત્રના વિશ્લેષણના મેન્ડલના સિદ્ધાંતો સાથે જોડીને આનુવંશિકતાનો રંગસૂત્રીવાદ આપ્યો એવું સ્પષ્ટ લખેલું છે. થોમસ મોર્ગને પેલા પ્રયોગ કર્યા હતા, કયા? વ્યતિકરણને સંલગ્નતાના. મેન્ડલે કર્યા હતા એક સંકરણ દ્વિસંકરણના, બરાબર? એટલે આમાં બેના નામ આવ્યા ને ત્યાં બધા કન્ફ્યુઝ થઈ ગયા. પાછું પ્રશ્ન આ રીતે જ પૂછાય છે, સટન અને બોવરીનો રંગસૂત્રનો આનુવંશિકતાવાદનો સિદ્ધાંત સમજાવો. પણ જે થિયરી આપનારમાં છે ને નામ ખાલી સટનનું છે, ચોપડીમાં બહુ ખૂણામાં જોજો. પણ જો કે મારું એવું માનવું છે કે આ પ્રશ્ન એક નીટના લેવલની પરીક્ષાની દ્રષ્ટિએ ફાલતુ પ્રશ્ન કહેવાય. જે લેવલની પરીક્ષા નીટ છે એ લેવલે આટલો વિચિત્ર સાદો પ્રશ્ન ન મૂકી દેવો જોઈએ. આપણે શું કંઈક ઇન્ટેલિજન્ટ વિચારતા હોઈએ. આપણને પેલો બોલર બોલિંગ કરતો હોય આપણને એમ થાય સ્વિંગ આવશે, યોર્કર આવશે, શું આવશે, સીધે સીધું નાખી દે, એના જેવું થયું હોય. ચાલો, થેલેસેમિયા X સંલગ્ન છે? નથી. હિમોફિલિયા Y સંલગ્ન છે? નથી. સિકલ સેલ એનિમિયા 11મા રંગસૂત્રના દૈહિક પ્રચ્છન્નથી થાય છે? તો કે યસ. અને ફિનાઇલ કેટોનુરિયા દૈહિક પ્રભાવી છે? તો કે ના ભાઈ, પ્રભાવી નથી, પ્રચ્છન્ન છે. સો અમદાવાદ ઇઝ ધ કરેક્ટ આન્સર. નાવ લેટ મી સી ધ ટાઈમ. ટાઈમ ઇઝ 29 મિનિટ. ઓકે, આપણી પાસે પેલું 1% વાળાનો હવે ચર્ચા કરવાનો સમય છે, કેમ કે જે આપણી પાસે 30 જ મિનિટ થઈ છે પૂરી. સો લેટ સ્ટાર્ટ ધ ડિસ્કશન. આપણી પાસે સમય છે તો આપણે સમયનો સદુપયોગ કરી લઈએ. પ્રશ્ન શું છે કે જનીન નકશો બનાવવા માટે કયો એકમ અંગીકૃત કરાય છે સેન્ટીમોર્ગન તરીકે? હવે હું તમને એક સાદું ઉદાહરણ આપું.
પહેલાં તો આ ઘટના શું કહેવા માંગે છે. ધારો કે તમારી પાસે કોઈ 3 જનીન છે. જનીન છે A, B અને C, બરાબર. હવે આ ત્રણેય માટેના પ્રયોગો કર્યા બાદ એ લોકોના ડેટા કલેક્ટ કરવાના. ડેટામાં શું છે, ધારો કે આમ સાદું ઉદાહરણ લઈએ કે કોઈ 100 વ્યક્તિને આ 3 જનીનમાંથી કોઈ 2 જનીન માટેની પ્રશ્નોત્તરી થાય. ધારો કે આ છે વાળનો રંગ, આ છે આંખનો રંગ, બરાબર, એક ઉદાહરણ તરીકે. તો વાળનો રંગ કાળો અને આંખનો રંગ કાળો એ પ્રભાવી લક્ષણ થયા. વાળનો રંગ ભૂખરો, આંખનો રંગ ભૂખરો કે નીલો કે બીજો કોઈ, ટૂંકમાં બ્લેક સિવાયનો કોઈ બી, બરાબર. તો એ ક્યાં તો બંને પ્રભાવી હોય, ક્યાં તો બંને પ્રચ્છન્ન હોય, બરાબર. આપણે કેટલા જણને પૂછવાનું છે? 100 જણને. 100માંથી ધારો કે આપણને પ્રયોગના અંતમાં 7 જણા એવા મળ્યા કે જેનામાં મિક્સ લક્ષણ છે, મતલબ કોઈ એક પ્રભાવી છે ને કોઈ એક પ્રચ્છન્ન છે. વાળનો રંગ કાળો છે તો આંખનો રંગ ભૂખરો છે, આંખનો રંગ કાળો છે તો વાળનો રંગ ભૂખરો છે. આ પ્રકારની અવસ્થા થઈ છે, બરાબર. હવે જો આ પ્રકારની અવસ્થા થઈ છે તો એની અંદર તમને એમ થયું હશે કે અચાનક કેમ અવાજ બંધ થઈ ગયો ને બધું બંધ થઈ ગયું. એકચ્યુઅલી હું બેઠો બેઠા શૂટિંગ ઉતારું ને એમાં પગની નસ ચડી ગઈ હતી એટલે બંધ કર્યું હતું. ચલો પાછા આવી ગઈ. એટલે 100 જણા પર પ્રયોગ કર્યો અને 7 જણામાં મિક્સ લક્ષણો જોવા મળ્યા. તો જનીન A અને B વચ્ચેનું અંતર કેટલું? 7 સેન્ટીમોર્ગન થયું. ખબર પડી? સેન્ટીમોર્ગન, બરાબર, મોર્ગનના માનમાં, કેમ કે બધું થોમસ મોર્ગને બધું કર્યું હતું ને, એટલે જેમ આપણે અંતર સેન્ટીમીટર કહીએ છીએ એની જગ્યાએ આમાં સેન્ટીમોર્ગન બોલાય છે. કે આ 2 જનીન વચ્ચે અંતર કેટલું છે? તો કે 7 સેન્ટીમોર્ગન. કેમ કે 7% લોકોમાં 7/100 ટકા કાઢો એટલે 7% આવે. 7% લોકોમાં આમાં વ્યતિકરણ થયેલું છે, બરાબર. એક લક્ષણ પ્રભાવી છે, બીજું લક્ષણ પ્રચ્છન્ન છે. હવે આવો નવો પ્રયોગ જનીન B અને જનીન C માટે થાય. ધારો કે એમાં 15નું વ્યતિકરણ આવ્યું, બરાબર. હવે આ જ પ્રયોગ જનીન A અને જનીન C માટે થાય. એમાં ધારો કે 8% વ્યતિકરણ આવ્યું. તો હવે આ માહિતી જે આપણને મળી એ માહિતીને આધારે જનીન નકશો બનાવે. ફરી નોંધી લેજો, A ને B વચ્ચે 7, B ને C વચ્ચે 15, A ને C વચ્ચે 8. નાઉ વોટ હેપન કે ધારો કે અહીંયા જનીન A છે, અહીંયા જનીન A છે, અહીંયા જનીન B છે, એની વચ્ચે અંતર કેટલું છે? 7. જનીન A અને C વચ્ચેનું અંતર કેટલું છે? 8. અને B અને C વચ્ચેનું અંતર કેટલું છે? 15. તો ક્યાં તો C એ B ગોઠવાયા છે અથવા B એ C ગોઠવાયા છે, પણ ABC ક્રમમાં જનીન નથી એવી ખબર પડી ગઈ. ટપી પડી? આ બહુ ઊંચા IQ નો પ્રશ્ન છે. જનીન A ને B વચ્ચેનું 7 અંતર, A ને C વચ્ચેનું 8 અંતર અને B ને C વચ્ચે 15નું અંતર. એટલે ક્યાં તો જનીનની ગોઠવણી CAB છે અથવા BAC છે. હવે એ કોઈ ચોથો જનીન લઈને ચેક કરવું પડે તો તમને ખબર પડે. ટૂંકમાં જેટલા ટકા વ્યતિકરણ થાય એટલા સેન્ટીમોર્ગન અંતર ગણાય, બરાબર. એટલે પર 1%એ 1 સેન્ટીમોર્ગન થાય. સો આન્સર વુડ બી બોમ્બે, બરાબર. સેન્ટીમોર્ગન આ એના મોર્ગનના માનમાં આપવામાં આવેલો આ શબ્દ છે. હવે જો હું તમને કહું તમારી ટેક્સ્ટબુકની અંદર જ્યાં પેલા થોમસ મોર્ગનના વ્યતિકરણના પ્રયોગો છે ને, એ પ્રયોગોના છેલ્લે મોર્ગનના વિદ્યાર્થી આલ્ફર્ડ સ્ટીટવર્ટે આ જનીન અંતર માપવાની પ્રક્રિયા ને જનીન નકશાની પ્રક્રિયા શોધી તેવું અંદર સ્પષ્ટ લખેલું છે, બરાબર. જો કે આવી બધી ડિટેલ્સ માહિતી નથી, આ આપણે કોમન સેન્સથી દોડાવવાની હોય. સો જોડે જોડે ચર્ચામાં પતી ગયું. સો વી આર ફિનિશિંગ અવર ચેપ્ટર નંબર 5. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય બાય.